આ ટાઈપની ફિલ્મો લગભગ ગુજરાતીઓ ના જોવે. એની પાછળનું કારણ શું છે? ચલો જાણીએ. નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે પાંચકી ફિલ્મોનો રિવ્યુ કરવાના છીએ. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયોમાં કંઈક પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ફિલ્મ જોયા પછી જે મારો અનુભવ રહ્યો એ સારો રહ્યો છે. એટલો બધો હાઈફાઈ ની પણ સારો કહેવાય. કેમ એની પાછળના રીઝન હું તમને જણાવવાનો છું. ખાસ કરીને આની અંદર છે ને બહુ બધા સ્ટાર જોવા મળે છે. જેમાં ગૌરવ પાસવાલા છે, શ્રદ્ધા ડાંગર છે, હિતેન તેજવાણી છે, સુચિતા ત્રિવેદી છે, કરણ જોશી છે, નિલેશ પરમાર છે ને ઘણા બધા એવા સ્ટાર છે જે આની અંદર તમને જોવા મળે છે. અને બધાની પરફોર્મન્સની વાત કરીએ ને તો બધાનું પરફોર્મન્સ છે ને ફર્સ્ટ ક્લાસ છે. પણ કોઈ બી ફર્સ્ટ ક્લાસ છે ને પરફોર્મન્સ ઉપરથી આખી ફિલ્મને જજ ના કરી શકાય. કારણ કે એની અંદર સ્ટોરી હોય છે, એની અંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય છે, સિનેમેટોગ્રાફી હોય છે અને બહુ બધી વસ્તુઓ છે કે જે આની અંદર આવરવામાં આવી છે. જે બધું છે ને આપણને શરૂઆતથી અંત સુધી છે ને કહેવાય ને કે બહુ બધું શોક અને સરપ્રાઈઝ કરે છે. કારણ કે તમે જોવા જાવ ગુજરાતી ફિલ્મોની અંદર આ ટાઈપનું સીન કંટ્રોલ થ્રિલ અને સસ્પેન્સ છે ને મોટા ભાગની ફિલ્મોની અંદર નથી જોવા મળ્યું. તે ખાસ કરીને આ જે 2026 આવ્યું છે ત્યારથી આ નવી શરૂઆત કરી છે. આના પછી એ પણ બીજી પણ એક ફિલ્મ આવવાની છે, બ્લેક બર્થડે ટાઈપની. એ પણ સસ્પેન્સ અને મર્ડર મિસ્ટ્રી ટાઈપની ફિલ્મ થવા જઈ રહી છે. જ્યારે આ ફિલ્મ છે ને એ આપણને શરૂઆતથી હૂક તો રાખે છે. શરૂઆતની અંદર સ્ટોરી એ ટાઈપની હોય છે કે આની અંદર છે ને પહેલું એક મર્ડર થઈ જાય છે, બીજું મર્ડર થાય છે, ત્રીજું મર્ડર થાય છે. ये सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूँ। બસ આવું તો આવું જ કંઈક આપણને જોવા મળે છે. મર્ડર થઈ જાય છે ને એ પછીનું જે ધીરે ધીરે રહસ્યો ખુલે છે, કઈ રીતે કોને ખૂન કર્યું છે. અને ખાસ કરીને આમાં જે ગૌરવ પાસવાલા છે એટલે માનવ મહેતા છે, ખુદ કબૂલ કરે છે કે મેં જ આનું મર્ડર કર્યું છે. તેમ છતાં પોલીસ વાળા છે ને આની અંદર તમને જોવા મળશે કે એ માનવા જ તૈયાર નથી. ખબર નહીં કેમ. બાકી મારા જેવો કોઈ કહી દે કે મેં આ કર્યું છે, તરત મારીને બે ત્રણ ધોકા મારીને જેલમાં પૂરી કંટ્રોલ કંટ્રોલ ઉદય પણ આ ફિલ્મોની વાત છે તો ફિલ્મોમાં આખું અલગ હોય છે. તો એ ટાઈપનું છે આની અંદર કે માનવ મહેતા ખુદ કહે છે કે તેની પત્નીનું એને ખૂન કર્યું છે. પણ કોને ખૂન કર્યું છે, શાના કારણે ખૂન કર્યું છે એ આ ફિલ્મની અંદર જોવાની તમને ખૂબ મજા આવવાની છે. જે તમને ફિલ્મની અંદર જ જોવા મળશે. જે ટ્રેલરની અંદર પણ કોઈ જાતનું સ્પોઇલ કર્યું નથી ને ખાસ કરીને બહુ મસ્ત ફિલ્મ બનાવી છે. જે તમને શરૂઆતથી અંત સુધી હૂક કરીને રાખે છે. એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે, એનું સિનેમેટોગ્રાફી સારી છે, હાઈફાઈ નથી પણ સારી છે. એ પ્રમાણે એક જ કહેવાય ને કે ફ્લેટની અંદર આ ફિલ્મ શૂટ થઈ છે. તો એ પ્રમાણે તમે જોઈ શકો છો કે ક્યાંય આપણને બોર કરતી નથી. અને ફિલ્મના એન્ડ સુધી આપણને વિચાર આવે છે કે કોને ખૂન કર્યું છે. અને જે ક્લાઇમેક્સ છે એ તમને છે ને હચમચાવી નાખે એવો ક્લાઇમેક્સ મૂકવામાં આવ્યો છે. અને જે જોરદાર શૂટ પણ થયો છે ને એ પ્રમાણે તમને સેટિસ્ફાઈડ પણ કરે છે કે ચલો ફિલ્મ જોઈ છે તો આપણને અંતમાં કંઈક તો જાણવા મળ્યું કે શું કારણે આ બધું થયું છે. તો એ બધું જોતા ફિલ્મ છે ફર્સ્ટ ક્લાસ છે. એક વખત જરૂર જોવાલાયક છે આ ફિલ્મ. ખાસ કરીને આવી બધી ફિલ્મો છે ને ગુજરાતીઓ ના જોવે એની પાછળનું રીઝન કહું ને તો એવું છે કે ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે ને મોટા ભાગના લોકો જોવાનું પસંદ નથી કરતા. મોટા ભાગના લોકો એવું પસંદ કરે છે જેમ કે લાલો આવી હતી ત્યારે કઈ રીતનું એની કમાણી થઈ. એ પછી તમે જુઓ જય કનૈયાલાલ કી ફિલ્મ અને તાજેતરમાં જે બિચારો બેચલર ફિલ્મ છે, લગભગ મહિનો થવા આવ્યો છે તેમ છતાં હજુ પણ ચાલી રહી છે. તો એ બધું તમે જોઈ શકો છો કે એમને કોમેડી, રોમાન્સ કોમેડી અને એક્શન મારધાડ ને એવું બધું હોય ને તો ખાસ પસંદ કરતા હોય છે. પણ સસ્પેન્સ અને થ્રિલ ટાઈપની જે ફિલ્મ હોય છે એ ખાસ મને ખૂબ પસંદ છે. તો ખાસ કરીને જે મારી જેવી ફિલ્મો પસંદ કરતા હોય જોવાનું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કેમ કે અહીંયા આપણે છે ને ખાલી ગુજરાતી નહીં, હિન્દી સિનેમા, સાઉથ સિનેમા અને બહુ બધી સિનેમાની જે ક્રાઇમ થ્રિલર છે અને બહુ બધી ફિલ્મોની રિવ્યુ આપણે આની અંદર કરીએ છીએ. તો જે તમને છે ને થિયેટરની અંદર પણ જોવા મળશે. કારણ કે ગુજરાતીઓ આ ફિલ્મ નથી જોતા એની પાછળનું જો હું રીઝન કહું ને તો હું જોવા ગયો તો કાલે જોવા ગયો તો પણ એક શો લાગ્યો ને એની અંદર જ જોવા મળ્યું એવું કે કોઈ લોકો ના આવ્યા તો શો કેન્સલ કરવો પડ્યો. અને ખાસ કરીને 27 શહેરની અંદર કહેવાય ને કે 200 ની આસપાસના કંઈક શો લાગ્યા છે અને એની અંદર 110 જેવા શો જ રન થયા. તમે વિચારી શકો છો. એટલા માટે જ હું કહું છું કે ગુજરાતીઓ આ ટાઈપની ફિલ્મ ના જોવે. હવે જોઈએ છે કે આગળના સમયની અંદર સારું એવું પરફોર્મન્સ રહેશે. બહુ બધાના રિવ્યુ પોઝિટિવ આવી રહ્યા છે અને બહુ બધી સારી સારી વાતો જાણવા મળી રહી છે. તો એના લીધે લોકો છે આકર્ષિત થશે અને એ પ્રમાણે ફિલ્મ જોવા જશે કે નહીં એ હવે આવનાર સમયની અંદર જ જાણકારી મળશે. ઓવરઓલ ફિલ્મની અંદર જે બધા સ્ટારની જે એક્ટિંગ છે ને એ ખતરનાક છે અને સારી છે. તમને શરૂઆતથી એન્ડ સુધી હૂક કરીને તો રાખે છે. એમાં પણ કરણ જોશી છે, જે આપણે લાલોમાં જોયા હતા એમાં પણ રિક્ષા ડ્રાઈવર હતા ને આમે એમને રિક્ષા ડ્રાઈવરનું જ પદ મળેલું છે અને ખાસ કરીને પાત્ર મળેલું છે. જે સારું પરફોર્મન્સ કર્યું છે. એમાં કોઈ જાતનું કંઈ આપણે કહેવાય કે ડાઉટ નથી. ફર્સ્ટ ક્લાસ છે. એની પછી સુચિતા ત્રિવેદી છે ને એ તમને ખાસ કરીને ફિલ્મના એન્ડ સુધી તમને યાદ રહેવાની છે.
એમનું પરફોર્મન્સ પણ સારું છે, એમના ડાયલોગ પણ સારા છે અને જ્યાં જ્યાં કહેવાય ને કે કોમેડી કરવાની ટ્રાય કરે છે અને એક્શન મતલબ કહેવાય ને એક્શન તો નથી પણ જ્યાં જ્યાં તમને જે પાત્ર ભજવે છે ને એ તમને પ્રોપર લાગે છે ને જોરદાર જોવાની મજા આવે છે. તો એ ટાઈપનું છે. બાકી ઇન્સ્પેક્ટરની રોલની વાત કરું ને તો એ મને બહુ પસંદ ના આવ્યું. કારણ કે માની લીધું છે પેલાએ કે મેં ખૂન કર્યું છે તેમ છતાં એની જાતનું કોઈ જાતનું કહેવાય ને કે કહેવાય ને કે નથી સેટિસ્ફાઈડ કરતું. પછી ખાસ કરીને એના પછી જોવા જઈએ ને તો ગૌરવ પાસવાલા એટલે કે માનવ મહેતાનો રોલ ફર્સ્ટ ક્લાસ છે ને અમને આપણે એમની પહેલાની કોઈ ફિલ્મ જોઈ નથી પણ આ ફિલ્મથી મને ખાસ એમની સાથે લગાવ થયો છે કે સારું પરફોર્મન્સ આપ્યું છે ને કોઈક ક્યાંક જગ્યાએ સરપ્રાઈઝ કરે છે. એ પછી શ્રદ્ધા ડાંગર છે ને જે તમને શરૂઆતથી એન્ડ સુધી છે ને હૂક કરીને રાખશે કારણ કે ફર્સ્ટ ક્લાસ રોલ છે એમનો અને જોરદાર બનાવ્યું છે ફિલ્મ. તો ફિલ્મ એ બરાબર જોવા જઈએ ને તો ફિલ્મ સારું એવું પરફોર્મન્સ આપે છે ને સારી ફિલ્મ છે. એ પ્રમાણે દરેકે એક વખત જરૂર જોવી જોઈએ. અને ખાસ કરીને કોણ કોણ એવા છે કે જે આ ફિલ્મને ઓટીટી ઉપર વાટ જોઈ રહ્યા છે. હું એવું માનું છું ત્યાં સુધી જો ફિલ્મ છે ને શરૂઆતથી જ હું તમને કહી દઉં કે આ ટાઈપની ફિલ્મ છે ને કદાચ થિયેટરમાં નહીં ચાલે પણ તમે જોજો જ્યારે પણ કોઈ ઓટીટી ઉપર આવશે ને ત્યારે આ ટ્રેન્ડ થશે એનું હું તમને પાક્કી ખાતરી આપું છું. એ ટાઈપની આ ફિલ્મ છે. તો તમે શેમાં જોવા જવાના છો? થિયેટરમાં જોવા જવાના છો કે ઓટીટીની રાહ જોવાના છો? એ કમેન્ટ કરીને કહી શકો છો. ઓવરઓલ ફિલ્મની સ્ટારની વાત કરીએ તો આની હું ફિલ્મની 2.5 સ્ટાર આપીશ. ખાસ કરીને એની પાછળનું રીઝન એ છે કે આ ફિલ્મ તમે જોશો ને તો તમને ખબર પડશે એ પ્રમાણે કે બહુ બધી જગ્યાએ નેગેટિવ ફ્લો પણ જોવા મળે છે ને તો બહુ બધી જગ્યાએ પોઝિટિવ ફ્લો પણ જોવા મળે છે. ખાસ કરીને કોઈ આની અંદર ગીત સાંભળવા નથી મળ્યું. બેકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે, ગીતો કોઈ નથી અને ફિલ્મને એન્ડ સુધી તમને કહેવાય કે કેન્દ્રિત તો કરી રાખે છે પણ શો બહુ બધી જગ્યાએ ઓછા લાગ્યા છે. એ ખાસ જોવું જોઈએ. ખાસ કરીને એમના લીધે કંઈ આ બધી પ્રોબ્લેમ કહેવાય કે બહુ બધી જગ્યાએ જોવા મળે છે. હજુ બેચારો બેચલર ફિલ્મ છે બહુ બધી જગ્યાએ ચાલી રહી છે અને જય કનૈયા લાલકી પણ અમુક અમુક જગ્યાએ ઘણી બધી જગ્યાએ ચાલી રહી છે. તો એ પણ ખાસ છે કે એ પ્રમાણે આને ફિલ્મને શો મળે કે ના મળે એમાં પણ જો બહુ બધા કેન્સલ થાય છે તો એવું બધું છે આ ફિલ્મને. ઓવરઓલ ગુજરાતી આ ફિલ્મ મસ્ટ વોચ બની જાય છે. ફિલ્મ સારી છે એ પ્રમાણે દરેકે જોવી જોઈએ. ખાસ કરીને બોલિવૂડમાં આવી સસ્પેન્સ અને ક્રાઇમ ફિલ્મ જોવા મળે છે જ્યારે ગુજરાતની અંદર ખાસ આવી ફિલ્મો વધારે જોવા નથી મળતી. સારું છે કે એ પ્રમાણે કંઈક નવું રિસ્ક લીધું છે આ ફિલ્મના ડિરેક્ટરે જે જોવાની ખૂબ મજા આવે છે. સારું છે. આખું ફિલ્મ જોવા લાયક તો જરૂર છે. બાકી વિડીયોની અંદર કંઈક પસંદ આવ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.